નંબર 9ની ચર્ચા કરીએ તો એમની અંદર એક મકાનનો ફોટોગ્રાફ 35 mmની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પ્રોજેક્ટર અને પડદા એની ગોઠવણીની રેખીય મોટવણી શું હશે? આપણને એવું કીધું છે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે અને સ્લાઇડ એને એક પડદા ઉપર આપણે પ્રોજેક્ટ કરીએ તો પડદા પર મકાનનું ક્ષેત્રફળ આપણને 1.55 મીટર સ્ક્વેર મળે છે. એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 1.55 મીટર સ્ક્વેર. અને વસ્તુનું ક્ષેત્રફળ કેટલું છે? તો વસ્તુનું ક્ષેત્રફળ છે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો હવે આપણે મેળવવું છે એમની રેખીય મોટવણી જોઈએ છે. તો અહીંયા દોસ્તો આપણી પાસે જે વાત આપી છે ને એ મકાનની વાત છે. મકાનની જે વાત છે એ ક્ષેત્રફળને આધારે કામ થઈ શકાય, બરાબર, કારણ કે તમે જોઈ શકો છો સ્ક્વેરમાં આપ્યું છે. તો પહેલાં આપણે શું મેળવવું પડે? ક્ષેત્રીય મોટવણી મેળવવી પડે. ક્ષેત્રીય મોટવણી મળશે તો એનો આપણે જ્યારે ક્ષેત્રીય મોટવણી બરાબર શું? તો ક્ષેત્રીય મોટવણી બરાબર રેખીય મોટવણીનો સ્ક્વેર. પણ આપણે તો રેખીય જોઈએ છે એટલે આપણે ક્ષેત્રીય પહેલાં મોટવણી મેળવીએ. ક્ષેત્રીય મોટવણી. ચાલો, મોટવણીનું સૂત્ર તો દર વખતે સરખું જ આવે છે. પહેલાં પ્રતિબિંબ છેદમાં શું આવે? વસ્તુ. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. ચાલો, પ્રતિબિંબનું કેટલું આપ્યું છે? 1.55. વસ્તુનું કેટલું છે? 1.75 છે, પણ સેન્ટીમીટરનો સ્ક્વેર છે એટલે 10⁻⁴ લેવી પડશે. ચાલો, ઝડપથી તમે તમારી કેલ્સીની અંદર આની ગણતરી કરો તો એમનો જવાબ આટલો આવે છે 0.8857. આ બેનો ભાગાકાર કર્યો 0.8857. આ 10ની ઘાત છે એને ઉપર લઈ જાઓ. 10ની ઘાત કેટલી થઈ ગઈ? 4. આ 10ની 4 આને ગુણી દો એટલે આપણો આન્સર થઈ ગયો 8857. ચાલો, આ શું મળ્યું? ક્ષેત્રીય મોટવણી. હવે આપણને શું જોઈએ છે? રેખીય મોટવણી. તો રેખીય મોટવણી બરાબર ક્ષેત્રીય મોટવણીનો શું કરવાનો? વર્ગમૂળ. એટલે ક્ષેત્રીય મોટવણી. અને ઉલટી દ્રષ્ટિએ મેં તમને કીધું જો ક્ષેત્રીય મોટવણી જોઈતી હોય તો રેખીય મોટવણીનો સ્ક્વેર કરવાનો, બરાબર છે? ચલો, ક્ષેત્રીય મોટવણી કેટલી છે? 8857. બરાબર છે? 8857. ઝડપથી એનું વર્ગમૂળ કાઢો. 94.11 આવે છે. 94.11. એટલે આ થઈ આપણી રેખીય મોટવણી કેટલી મળશે? 94.11. ચાલો, નેક્સ્ટ દાખલા નંબર 10 પર નીચે આપેલી સંખ્યાઓમાં સાર્થક અંક નક્કી કરવાના કીધા છે. અલગ અલગ સંખ્યા આપણને આપી છે 0.007 મીટર સ્ક્વેર, બીજું છે 2.64 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ, ત્રીજું છે 0.2370 ગ્રામ સેન્ટીમીટરની -3, ચોથું છે 6.320 જૂલ, પાંચમું છે 6.032, છઠ્ઠું છે 0.000 6032 મીટર સ્ક્વેર. ચલો, અલગ અલગ આપણને વેલ્યુ આપેલી છે. આ અલગ અલગ વેલ્યુની અંદર સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવી છે અને આપણે એ પણ દર્શાવી દઈએ કે આમાં કયા કયા સાર્થક અંકો છે. ચાલો, આમની અંદર તમે જોવા જશો તો સાર્થક અંક ગણવાના તો આમાં કયો હશે? માત્ર 7 આવશે. એટલે સાર્થક અંકની સંખ્યા લખીએ પહેલા અને પછી અંક કયો? તો કે 7. કારણ કે આ 1 કરતાં નાની સંખ્યા છે. 1 કરતાં નાની સંખ્યા એટલે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય, 1 કરતાં નાની હોય.
પછી જમણી બાજુએ જતા પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના અંક 0 એટલે કે શૂન્ય જે છે એને સાર્થક અંક ગણવામાં આવતા નથી. આ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે લખ્યું છે એટલે આપણે આટલા જ જોવાના ખાલી. તો એમાં કેટલા થશે? 3. આમાં સંખ્યા કઈ કઈ? 2, 6, 4. બરાબર છે. ચાલો ફરી પાછી દશાંશ ચિહ્ન વાળી સંખ્યા આવી ગઈ. તો અંતે આવતો શૂન્ય અને સાર્થક અંક ગણવાનો. તો કેટલા થયા? 4. કયા કયા? 2, 3, 7, 0. આમની અંદર દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે એટલે બધાને સાર્થક અંક લેવાના થાય. કેટલા થશે? 4, 6, 3, 2, 0. આમાં પણ કેટલા? 4. કયા કયા? 6, 0, 3, 2. ફરી પાછું આ પહેલા જેવું આવે છે. તો આમાં કેટલા? 4. કયા કયા? 6, 0, 3, 2. વચ્ચે આવતો શૂન્ય એને સાર્થક અંક ગણવાનો છે. એટલે આ રીતે આપણે સાર્થક અંકોની સંખ્યા નક્કી કરી શકીએ છીએ. ચલો દોસ્તો, દાખલા નંબર 11ની ચર્ચા કરીએ, જેમની અંદર આપણને એવું કીધું છે એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે 4.234 મીટર, 1.005 અહીંયા સેન્ટીમીટર કોઈની ચોપડીમાં છપાયું હશે કદાચ, તો ત્યાં મીટર છે, અને 2.01 સેન્ટીમીટર છે. સાર્થક અંકો એને ધ્યાનમાં રાખી તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધો. ચાલો, આપેલી વસ્તુ આપણને આટલી છે. તકતીની રચના તમે જોવા જશો તો એ તકતીની રચના કંઈક આ ટાઈપની હોય છે. બરાબર છે. આ ટાઈપની તકતી હોય છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળી. તો પહેલા આપણે તકતીનું જોઈએ છે ક્ષેત્રફળ. તો તકતીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, એનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ ઇન્ટુ પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ. ચાલો બધાની વેલ્યુ એડ કરીએ. લંબાઈ 4.234, પહોળાઈ 1.005 પ્લસ અહીંયા દોસ્તો આપણને 2.01 સેન્ટીમીટર આપ્યું છે. એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 100 વડે ભાગીએ તો 0.0201 મીટર થઈ જશે. ચાલો, પહોળાઈ 1.005 ઇન્ટુ 0.0201 પ્લસ ઊંચાઈ છે 0.0201 એને ગુણ્યા 4.234. હવે આમનો જે ગણતરી કરવી દોસ્તો એ ખૂબ સરળ વસ્તુ છે. કેલ્સીની અંદર સરળતાથી આની ગણતરી કરી શકાય. કઈ રીતે? આ બેને ઘડીક સાઈડમાં રાખો. બે પદનો ગુણાકાર કરવાનો સાદી રીતે, પછી બરાબર દબાવવાના, પછી કોઈ પણ પ્રકારનું બટન તમારે દબાવવાનું નથી. ફરી પાછો બે પદનો ગુણાકાર બરાબર, ફરી પાછો બે પદનો ગુણાકાર બરાબર. જેવું તમે બરાબર દબાવશો એટલે કેલ્સીમાં તમને કોઈ ડિસ્પ્લેમાં આંકડા તો હશે જ, તો તમારે 0 નથી કરવાનું, ડાયરેક્ટ જ તમારે કન્ટિન્યુઅસ રાખવાનું છે. બરાબર? સમજો કે આ બેનો ગુણાકાર કર્યો અને કોઈ આંકડા આવ્યા તમારા કેલ્સીમાં, તો તમારે નોંધવાની પણ કોઈ જરૂર નથી અને 0 કરવાની પણ કોઈ જરૂર નથી. તમારે ખાલી બરાબર દબાવવાનું છે. બરાબર દબાવી દો એટલે ફરી પાછો આ બેનો ગુણાકાર કન્ટિન્યુઅસ કરો, ફરી પાછો બરાબર દબાવો, ગુણાકાર કન્ટિન્યુ કરો. છેલ્લી વખત જ્યારે બરાબર દબાવો છો એ બરાબર પ્રેસ કર્યા બાદ તમારે જીટી પ્રેસ કરવાનું છે. જીટી, જેમના કેલ્સીમાં જીટીનો ઓપ્શન હશે દોસ્તો, એની અંદર સરળતાથી આ ગણતરી થઈ શકશે. કારણ કે જીટીનું કામ એ છે કે આ બધાનો જે ગુણાકાર કર્યો ને એ આપણને સરળતાથી એનો સરવાળો કરીને આપી દેશે તરત જ. એટલે જીટી પ્રેસ કરો. જીટી પ્રેસ કરશો એટલે તમને એનો જવાબ મળશે. પછી તમે એને 2 વડે ગુણી નાખશો એટલે તમને ફાઇનલી આન્સર મળશે. ટ્રાય કરો તો. એમનો ગુણાકાર 4.36047 આવે છે. 4.36047. હવે એને તમારે કેટલા વડે ગુણવાના છે? 2 વડે. ફરી પાછા 2 વડે ગુણો અને જવાબ ટ્રાય કરો. તો એ તમારો જે જવાબ છે એ 8.7209 આટલો આવે છે. ચાલો, હવે આપણે એને સાર્થક અંકોને ધ્યાનમાં લઈને કામ કરવાનું છે. આમની અંદર કેટલા સાર્થક અંક છે? 4. આમાં પણ 4. પણ આમની અંદર તમે જોવા જાઓ તો કેટલા છે? 3 જ છે. તો આપણો આન્સર પણ કેટલા સુધી આવવો જોઈએ? 3 સુધી. તો આનો આન્સર થઈ જશે 8.72 મીટર સ્ક્વેર. ક્લિયર? ચાલો, બીજું મેળવવું છે આપણે તકતીનું કદ. તકતીનું
કદ, તો એ તો સીધું જ થઈ જશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી છે 4.234, પહોળાઈ 1.005, ઊંચાઈ 0.0201. સરળતાથી આમનો ગુણાકાર ટ્રાય કરો તો નો ગુણાકાર આવે છે 0.0855, 0.0855. હજુ બધા જ અંક તમે ધ્યાનમાં લેશો તો 0.0855 પછી 2 8 28 આટલા બધા આ રીતના ઘણા બધા આંકડાઓ તમને ત્યાં મળતા હશે. હવે આને પણ આપણે સાર્થક અંક સુધી લઈ જઈએ તો 3 સાર્થક અંક આપણે આવવા જોઈએ. 3 સાર્થક અંક સુધી લઈ જાય એટલે 0 બી આ તો કાઢી નાખવાનું એટલે આપણો આન્સર થઈ જશે 0.0855, 0.0855 મીટર ક્યુબ. ક્લિયર છે? એટલે આ થયું દાખલા નંબર 11. નેક્સ્ટ છે દાખલા નંબર 12. પ્રોવિઝનલ સ્ટોરની તુલના વડે માપેલા એક બોક્સ એનું દળ 2.300 કિલોગ્રામ છે. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. ટોટલ દળ આપણને આપી દીધું છે. 2 દળ અલગ અલગ આપ્યા છે, 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના 2 સોનાના ટુકડા મૂકવામાં આવે છે. ચાલો પછી આપણને એવું કીધું છે તો બોક્સનું કુલ દળ કેટલું હશે અને બીજું યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત કેટલો હશે. બોક્સનું કુલ દળ કેટલું અને યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડા એના દળનો તફાવત કેટલો હશે. ચાલો આ રીતે જો તમે ટોટલ 3 દળ આપેલા છે. હવે બોક્સનું આપણને કુલ દળ જોઈએ છે, પણ કુલ દળ મેળવવા માટે અહીંયા 2 ગ્રામમાં છે અને આપણે કિલોગ્રામમાં ફેરવવા પડે. તો ગ્રામ છે ને કિલોગ્રામમાં ફેરવવા માટે આપણે 1000 વડે એને ભાગવા પડશે. તો 1000 વડે ભાગીએ એટલે આનો આન્સર થઈ જશે 0.02015 અને આ થઈ જશે 0.02017 બંને કિલોગ્રામ. ચાલો બોક્સનું કુલ દળ બધાનો શું કરીએ સરવાળો. તો 2.300 પ્લસ કેટલા કરવાના 0.02015, 0.02017. આ દરેકનો તમે સરવાળો કરો. દરેકનો સરવાળો કરશો એટલે 5 7 ને 5 12 નો બગડો વધી 1 3 0 4 3 2 એટલે આટલો થયો 2.34032. બરાબર 2.34032. હવે યોગ્ય સાર્થક અંક સુધીની વાત કરી છે. આમાં કેટલા સાર્થક અંક ગણવાના 4, આમાં 4, આમાં પણ 4, આમાં પણ આપણે 4 રાખીએ તો 1 2 3 ને 4. તો કુલ દળ કેટલું થાય? કુલ દળ આમની અંદર તમે ખાસ જોજો, આજે છે એમની અંદર 2.3 છે. બરાબર અહીંયા 20.15 ગ્રામ છે, 20.15 ગ્રામ છે. આમાં 20.17 ગ્રામ. સપોઝ કે આને હું ગ્રામમાં ફેરવી નાખું. જો ગ્રામમાં ફેરવું તમારે 1000 વડે ગુણવા પડે. 1000 વડે ગુણવા જાઓ તો આનો આન્સર શું થાય? 2300 થઈ જાય. 2300. તો આમાં કેટલા સાર્થક અંક ગણાય? 2 જ ગણાય. આમાં કેટલા ગણાય? 2 જ ગણાય. આમાં જો કેટલા છે? 4 છે. આમાં પણ 4 છે. તો આપણે કેટલા સુધી લઈ જવાનું? 2 સુધી. એટલે 2.3 કિલોગ્રામ. આટલો આપણો આન્સર થશે. આ બંને ગ્રામમાં છે એટલે આપણે આને એકને જ ગ્રામમાં ફેરવીએ. તમે અહીંયા એવું પણ કરી શકો. બરાબર, પણ અહીંયા ગ્રામમાં ચેન્જ કરો તો એના સાર્થક અંક કેટલા થાય? 2 જ થાય. 2 થાય એટલે મિનિમમ સાર્થક અંક કેટલા છે? 2 છે. એટલે આપણા જવાબમાં પણ 2 રહેવા જોઈએ. એટલે આપણો જવાબ 2 થઈ ગયો. ચાલો હવે બંને ટુકડાઓના દળનો તફાવત લઈએ. આ બેનો તફાવત લો એટલે 20.17 એમાંથી કેટલા બાદ કરો? 20.15 બાદ કરશો એટલે આ થઈ જશે 0.02 ગ્રામ. 0.02 ગ્રામ.
હવે આમની અંદર કેટલા સાર્થક અંક છે? 4 છે. આમની અંદર પણ કેટલા છે? 4 છે. હવે આમને તમે સાર્થક અંક પ્રમાણે પેલું કાઉન્ટ કરો તો આને કેટલા લખી શકાય? 0.02 આ રીતે લખવું પડે, બરાબર? આ રીતે લખીએ તો આટલા આપણા ગ્રામ એટલો આપણો તફાવત થઈ જશે. પણ આમની અંદર તમે પાછળ 0 મૂકશો કે નહીં મૂકશો એનાથી કોઈ ફરક પડવાનો નથી. એટલે તમારો આન્સર જે છે આટલો જ રહેશે, 0.02 ગ્રામ સુધી જ રહેશે, બરાબર છે? નેક્સ્ટ જોઈએ, એક ભૌતિક રાશિ પી એનો પીનો માપન યોગ્ય 4 રાશિઓ ABCD સાથેનો સંબંધ આપી દીધો છે આપણને. P બરાબર a³ b² અપોન √c ઇન્ટુ d. ABCDમાં પ્રતિશત ત્રુટિ 1%, 3%, 4% અને 2%. તો પીમાં પ્રતિશત ત્રુટિ શોધો અને જો ઉપરયુક્ત સંબંધ એનો ઉપયોગ કરીને ગણતરી કરતા પીનું મૂલ્ય 3.763 આટલું મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડિંગ ઓફ કરશો? ચલો, પહેલા તો આપણને પીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ મેળવવાની વાત કરી છે. પીનું સૂત્ર આપણને આ રીતે આપેલું છે, બરાબર? તો આના માટે આપણને પીમાં પ્રતિશત ત્રુટિ ડાયરેક્ટ ખબર છે. પીમાં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા પી અપોન પી, ઘાત ક્યાં લેવાની? આગળ. ડેલ્ટા a/a પ્લસ 2 આગળ લો ડેલ્ટા b/b પ્લસ 1/2 ઘાત થાય વર્ગમૂળ એટલે 1/2 ડેલ્ટા c/c પ્લસ ડેલ્ટા d/d. એમાં ત્રુટિ 1%, બીમાં 3%, 4% અને 2% એ રીતે આપેલું છે. બંને બાજુ 100 વડે ગુણી નાખીએ આપણે. 100 વડે ગુણશું એટલે બંને બાજુ પ્રતિશત ત્રુટિનું સ્વરૂપ થઈ જશે. પણ આમની અંદર આપણે બધામાંથી 100 છે ને એને કોમન રાખીએ, બરાબર? એટલે બધામાં લખવા ના પડે, ગુણ્યાકારમાં આપી દીધા 100. ચાલો, હવે એમાં કેટલા ટકા છે? 1%, બીમાં 3%, સીમાં 4% અને ડીમાં છે 2%. ટકાવારીમાં દર્શાવવું છે એટલે 100 લખવાની તમારે જરૂર નથી. આપી દો સાદું રૂપ. 3, 3 દૂના 6, 4/2 એટલે 2 પ્લસ 2, 6 ને 3 9, 10 11, 12 ને 13 એટલે કેટલા ટકા થયું? 13% થયું આપણો. હવે આ જો 13% થયું તો આપણી અંદર આમાં તમે જોઈ શકો કેટલા સાર્થક અંક છે? 2. તો આમાં કેટલા સાર્થક અંક રાખી શકાય? 2 રાખી શકાય. તો P બરાબર 3.763 ને 2 સાર્થક અંક સુધી રાઉન્ડિંગ ઓફ કરીએ. રાઉન્ડિંગ ઓફ કરતા તમારો જવાબ કેટલો થઈ જશે? 3.8 થઈ જશે. 6 કાઢશો એટલે 7 ના કેટલા થઈ જશે? 8 એટલે 3.8. ચલો, નેક્સ્ટ છે મુદ્રણ એની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણ એના સ્થાનાંતરના 4 જુદા જુદા સમીકરણો આપણને અહીંયા આપેલા છે. પહેલું y બરાબર a sin 2πt upon t, a sin 2πt upon t. બીજું y બરાબર a sin vt, a sin 2πt upon t. બીજું y બરાબર a sin v into t. ત્રીજું છે y બરાબર a/t sin t upon a. અને ચોથું છે y બરાબર a√2 sin 2πt/t પ્લસ cos 2πt upon t. જ્યાં એ શું છે તો કે કણ એનું મહત્તમ સ્થાનાંતર છે, વી કણની ઝડપ છે, કેપિટલ ટી જે છે એ
આવર્તકાળ છે તો પરિમાણના આધારે ખોટા સૂત્ર એને આપણે નાબૂદ કરી દેવાના છે. ચાલો આ રીતે આપણને 4 સૂત્રો આપેલા છે, તમે જોઈ શકો છો અહીંયા. એ એટલે મહત્તમ સ્થાનાંતર છે. પછી આ ટી છે એ આવર્તકાળ દર્શાવશે, બરાબર. ટી શું દર્શાવશે? આવર્તકાળ. અને વી જે છે એ કણની ઝડપ છે. દરેકે દરેક તમને સ્થાનાંતરના સમીકરણ આપેલા છે. હવે પરિમાણ ચેક કરો. ચાલો પરિમાણની દ્રષ્ટિએ કયું ખોટું છે, જે ખોટું એને આપણે કાઢી નાખીએ. પહેલું y બરાબર એ એટલે સ્થાનાંતર છે, તો y એટલે પણ સ્થાનાંતર. આ બેના પરિમાણ સમાન છે. હવે આ ચેક કરવાનું, સાઇન થીટા. તમને ખબર છે ખૂણો જે હોય એ પરિમાણ રહિત રાશિ કહેવાય. તો અહીંયા પરિમાણ રહિત થાય છે, તો 2π એને કોઈ પરિમાણ હોતા નથી. t/t, ટી એટલે સમય, કેપિટલ ટી એટલે પણ સમય, તો બંને સમયના પરિણામ કેન્સલ થઈ જશે. તો આ y બરાબર એ રેડી છે, આને કોઈ પરિમાણ છે નહીં, એટલે આપેલું સમીકરણ કેવું છે? સાચું છે, સત્ય છે. સેમ રીતે y બરાબર એ સ્થાનાંતર બતાવશે. અહીંયા v ઇન્ટુ ટી, v એટલે શું? તો કે L1 t-1 ઇન્ટુ t1. t-1 ને t1 આ કેન્સલ, તો L1 બચ્યા. એટલે આ જે છે v ઇન્ટુ ટી એ પરિમાણ રહિત છે નહીં, માટે આપેલું સમીકરણ કેવું છે? ખોટું છે. ચાલો y બરાબર a/t, a/t એ એટલે શું થવું જોઈએ? સ્થાનાંતર. અહીંયા તમને સ્થાનાંતરનું પરિમાણ મળવું જોઈએ. ઓલરેડી એ સ્થાનાંતર બતાવે છે, પણ a/t એ સ્થાનાંતરનું પરિમાણ થાય. a/t એ એટલે શું? તો કે L1 t-2 છેદમાંથી t પાછો ઉપર આવશે, બરાબર. તો ઇક્વલ ઇઝ નોટ ઇક્વલ ટુ આમ લખી શકાય L1. સ્થાનાંતરનું પરિમાણ આપતું નથી, માટે આ સમીકરણ કેવું છે? ખોટું છે. ચાલો આમાં ચેક કરીએ. a√2 ને કોઈ પરિમાણ ના હોય એટલે એ સ્થાનાંતરનું પરિમાણ આપશે. હા, 2πt/t આગળ આવી ગયું, 2πt/t. તો આ તો પરિમાણ રહિત જ છે, આ પણ પરિમાણ રહિત થઈ ગયું. તો આપેલું સમીકરણ કેવું થઈ જશે? સત્ય થઈ જશે. એટલે બી અને સી સમીકરણ ખોટા છે. એ અને ડી એ બંને સમીકરણ કેવા છે દોસ્તો? સાચા સમીકરણ છે. ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણ એના ચલિત દળ અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v, પ્રકાશની ઝડપ c, એમની વચ્ચેનો સંબંધ એને લગભગ સાચો યાદ રાખીને લખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અચળાંક c ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. તે m બરાબર m0/1 માઇનસ v² રેઝ ટુ 1/2 લખે છે. તો અનુમાન કરો કે સી ને આપણે ક્યાં મૂકવો જોઈએ. ચલો વિદ્યાર્થી પ્રયોગ કરે છે અને આ રીતે સમીકરણ લખે છે, જ્યાં m0 એટલે કણનું સ્થિર દળ છે, બરાબર. m0 એટલે કણનું શું છે? સ્થિર દળ છે. નીચે લખ્યું છે ને 1 માઇનસ v² રેઝ ટુ 1/2. તો સિમ્પલ વસ્તુ છે દોસ્તો કે આપેલું સમીકરણ છે એ બંને બાજુ પારિમાણિક દ્રષ્ટિએ સમાન થવું જોઈએ. જો પારિમાણિક દ્રષ્ટિએ સમાન થાય તો આપણે એમ કહી શકીએ યથાર્થતા ધરાવે છે. તો એના માટે શું કરવું પડે? તો બંને બાજુ તમારા સમીકરણના પરિમાણ સમાન થવા જોઈએ. જોઈ શકો, જુઓ m અને m0 ઓલરેડી સમાન જ છે. તો વૈધું કોણ? નીચેનું પદ. જો નીચેનું પદ છે એ પરિમાણ રહિત થઈ જાય તો આપેલું સમીકરણ સાચું બની જાય, બરાબર. એટલે 1 માઇનસ v² રેઝ ટુ 1/2 આ કેવું થવું જોઈએ? પરિમાણ રહિત બનવું જોઈએ. હવે જેને પરિમાણ રહિત આપણે કરવું હોય તો શું કરાય? આથી 1 ને તો કોઈ પરિમાણ છે નહીં, બરાબર. v² છે એની છેદમાં આપણે c² લખી દઈએ તો પરિમાણ રહિત થઈ જાય, બરાબર. એટલે 1 માઇનસ v²/c². v એટલે વેગ, c એટલે પણ વેગ, કેન્સલ, બરાબર. આથી આ રીતે લખીએ. આ રીતે લખતા સમીકરણ પરિમાણ રહિત થાય છે.
તો સાચું સમીકરણ શું હોય? સાચું સમીકરણ m બરાબર m0 અપોન 1 માઇનસ v સ્ક્વેર બાય c સ્ક્વેર રેસ ટુ 1/2. આ તમારું સાચું સમીકરણ હોવું જોઈએ. ચાલો નેક્સ્ટ છે પરમાણુય માપક્રમ. એની લંબાઈનો સુવિધાજનક એકમ જે છે એ એંગસ્ટ્રોમ છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર દ્વારા દર્શાવાય. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર આપણને આપી દીધો છે 0.5 એંગસ્ટ્રોમ. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે? હાઇડ્રોજન પરમાણુ એના માટે એનો વિસ્તાર આપણને r બરાબર આપી દીધો છે 0.5 એંગસ્ટ્રોમ. અને 1 મોલ હાઇડ્રોજન એનું જે આણ્વિક કદ કીધું છે, 1 મોલ હાઇડ્રોજન એનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું હશે એવું કીધું છે આપણને. પહેલા 1 મોલ છે એનું આણ્વિક કદ મેળવો. 1 મોલ એટલે આપણને ખબર છે 6.022 × 10⁻23. પણ એના એક હાઇડ્રોજન હોય તો એનું કદ લાવવું પડશે આપણે. 1 હાઇડ્રોજન પરમાણુનું કદ બરાબર 4/3 πr ક્યુબ. ચાલો 4/3 પાય 3.14 r બરાબર 0.5 ગુણ્યા 10⁻10 એનો ક્યુબ કરવાનો થાય. આમનું સાદુરૂપ આપો તો 5233 આવે છે. 0.5233 ગુણ્યા 10⁻30. બરાબર, આટલું થયું આપણું મીટર ક્યુબમાં. હવે આપણે તો 1 મોલ માટે જોઈએ છે. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ બરાબર 0.5233 ગુણ્યા 10⁻30 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. ચાલો આનો ફરી પાછો ગુણાકાર આપો તો 0.5233 એને ગુણ્યા 6.022 એ તમારો ગુણાકાર 3.15 આવે છે. 3.15 ગુણ્યા 10 ની અહીંયા -30 પેલી +23 એટલે -7 આટલા મીટર ક્યુબ. દાખલા નંબર 17. એક આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લિટર જગ્યા રોકે છે. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વિક કદ એનો ગુણોત્તર શું થશે અને શા માટે આ ગુણોત્તર મોટો હશે, ઘણો મોટો હશે? હાઇડ્રોજન માટે અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ જેટલું આપ્યું છે. પહેલા તો મોલર કદ આપણને આપેલું છે. મોલર કદ બરાબર કેટલા છે? 22.4 લિટર છે. અને મીટર ક્યુબમાં ફેરવી નાખીએ. મીટર ક્યુબમાં ફેરવો એટલે 10⁻³ લેવાની મીટર ક્યુબ. હવે એનું બીજું જે આપ્યું છે પરમાણ્વિક કદ, જેની ગણતરી આપણે અહીં કરી છે, બેઠી જ ઉપાડી લઈએ અહીંથી. તો 1 હાઇડ્રોજન પરમાણુનું કદ બરાબર 4/3 પાય r³. 4/3 પાય બરાબર 3.14, r બરાબર 0.5 ગુણ્યા 10⁻10 એનો ક્યુબ. ચાલો ગણતરી કરતા કેટલા આવતા હતા? 0.5233 ગુણ્યા 10⁻1 મોલની વાત કરી છે ને, એટલે ફરી પાછી આપણે બધી જ ગણતરી લેવી પડશે દોસ્તો. તો -30 આ મીટર ક્યુબ. હવે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 0.5233 10⁻30 બરાબર 3.15 10⁻7 મીટર ક્યુબ. હવે આ બંનેનો ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર આપણને આપ્યો છે એ જે છે એ છે મોલર કદ અને પરમાણ્વિક કદ એ બેનો ગુણોત્તર આપણને આપી દીધો છે દોસ્તો.
ચલો મોલર કદ છેદમાં પરમાણવીય કદ. મોલર કદ કેટલું છે? 22.4 ગુણ્યા 10⁻³ છેદમાં 3.15 10⁻7 ઘાત. કરો તો ભાગાકાર. તો એ 7.11 આવે છે. 7.11 10 ઘાત આવશે 4. હવે આપણે તો આની સાથે મતલબ છે 4 ઘાત આવી. શા માટે ગુણોત્તર મોટો આવે છે? તો એની પાછળનું કારણ એ છે દોસ્તો કે ભાઈ વાયુ પદાર્થ જે છે એમની અંદર ઘટક કણો વચ્ચેનું જે અંતર છે એ ઘન પદાર્થ એની સરખામણીમાં કેવું હોય? વધારે હોય. વાયુ પદાર્થ તમે લઈ લેશો બરાબર, એની ગોઠવણી તમે જોવા જાઓ અને ઘન પદાર્થની ગોઠવણી જોવા જાઓ બરાબર, તો એ કેવી હોય? બેમાં ઘણો બધો તફાવત છે. બંનેની અંદર ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ વધારે છે અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે આ જે ગુણોત્તર છે એ શા માટે મોટો આવે છે. ખ્યાલ આવશે આટલી વાત?